અમારા એરિયામાં કેટલી પ્રોબ્લેમ છે એ માટે અમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ। મુસલમાનો અસાનધારો લાગુ પડ્યો છે તો પણ બધાને પરમિશન લઈ અને રૂપિયા પૈસા દઈને સાઈન કરાવી લે છે, એટલે અમે સંજયભાઈ પાસે આવ્યા છીએ ફરિયાદ કરવા। અને જ્યાં સાર્વજનિક છે ત્યાં બ્લોક ફિટ કરવાની છે એ માટે આવ્યા છે। સ્વસ્તિકનગરમાં, વિજયનગરમાં, નંદનવનમાં તો કામ ચાલુ જ છે અને બધા રોડનું કામ જલ્દી થઈ જાય। અમારે ચોમાસું આવે છે તેમાં ચારે કોર બધે રસ્તા ખરાબ જ છે, વાહન ક્યાંથી ચલાવવું અમારે, એ માટે અમે અહીં ફરિયાદ કરવા આવ્યા છે। સંજયભાઈ કીધું કે અમે જલ્દી કરી દેશું, અમારી ફરિયાદ એને સાંભળીએ છે અને એ કરી દેશે અમને, એમને નક્કી કીધું છે। અને અમારે સ્વસ્તિક નગરમાં સાર્વજનિક છે ત્યાં ભોળાનાથનું મંદિર કરાવવું છે એ માટે અમે આવ્યા છીએ અને એને એ કીધું છે કે અમે ત્યાં બ્લોક ફિટ કરી દેશું, બસ એટલી જ અમારી ફરિયાદ છે, બીજું કઈ નથી। 2 વર્ષથી આ ચાલુ જ છે, બધા એ ચાલુ જ છે અને રસ્તા એટલા ખરાબ છે કે અમારે વાહન ક્યાંથી ચલાવવું, છોકરાઓને સ્કૂલે જવું હોય, છોકરાને રમવું હોય પણ ક્યાં રમવા જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે, એટલા રસ્તા ખરાબ છે। ચૂંટાણા પછીની પરંપરા છે કે દર વીકમાં એક વખત લોકો સાથે ફરજિયાત સંવાદ કરવો। રૂટીન પ્રક્રિયામાં તો મળતા હોય છે પણ એક સ્પેશિયલ દિવસ હોય કે લોકોને સમય હોય તેથી લોકોને આપણે મળી શકીએ, એટલે શુક્રવારે એક સેવાવાર તરીકે નક્કી કરી અને વીકમાં એક વખત લોકોને મળવાનું એક પ્રણાલી હતી। પણ એમનાથી પણ વધારે ઘણા લોકો, ઘણા સામાજિક આગેવાનોની રજૂઆત આવી કે વોર્ડ વાઇઝ આવો સંવાદ કરવો જોઈએ જેથી વધારે લોકોની સાથે સંપર્ક થાય, લોકોના નાના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન નીકળે। એવા પ્રયત્નો માટે લોકોની એક ઈચ્છા હતી, એમની સૂચન હતું, તો એ મને યોગ્ય લાગ્યું એટલે એમના સૂચનથી આજથી મેં દરેક વોર્ડની અંદર લોક સંવાદ, આપણો વિષય એ છે કે સંવાદથી સમાધાન, એટલે ચર્ચાઓ થશે તો એનો રસ્તો નીકળશે, એનું સમાધાન થશે, એમના માટેનો આજને શરૂઆત કરી છે। દરેક વોર્ડની અંદર આવા લોક સંવાદ કાર્યક્રમ કરીને લોકોના પ્રશ્નો હોય એ વોર્ડના અધિકારી, એસઆઈ હોય, વોર્ડના એન્જિનિયર હોય, અલગ અલગ વિભાગના અધિકારીને સાથે રાખી અને પ્રશ્નનું નિરાકરણ થાય। આમાં ઘણા પ્રશ્નો ખૂબ નાના છે, કોઈ એવા મોટા પ્રશ્નો પણ નથી, પણ નાના પ્રશ્નો ઘણા સમયથી અટકેલા હોય, 2 વિભાગના કંઈક કોમ્યુનિકેશન ગેપ હોય, કોઈ સમજફેર હોય તો એ સોલ્યુશન નીકળી અધિકારી હોય તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટેના પ્રયત્નો આ લોક સંવાદના કાર્યક્રમથી અંદરથી આવી છે। આનંદ છે કે લોકો પોતે પણ ઘણી સારી વાતો કરે છે। મને આજે બહેનોની વાત કરી, માતૃશક્તિનો આનંદ થયો, માતૃશક્તિ આવે છે એમ કીધું,